નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ તાલુકામાં મકાન ધરાશયી થવાથી તેમના પરિવારોને યોગ્ય વળતર માટે આપ પાર્ટી દ્વારા માંગ કરાઈ। ઝાલોદ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ અનિલ ગરાસિયા દ્વારા તેમના સહયોગી સાથીઓ સાથે રાખી આજે મામલતદાર ઓફિસે એક આવેદનપત્ર આપ્યું। આજ રોજ ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ઝાલોદ તાલુકાની અંદર અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને પારાવાર ખેતીની અંદર કે મકાન ધરાશયી થયા છે, જેનું અત્યાર સુધી વહીવટતંત્રીએ સર્વે નથી કર્યું અને વળતર નથી આપ્યું। તેના માટે અમે મામલતદારશ્રીની રજૂઆત કરી છે કે તાત્કાલિક સર્વે કરી એમને યોગ્ય વળતર આપવામાં આવે। એના માટેની અમારી એક તો આ આવેદનપત્રમાં ખરવાણી અને ધોળા ખાખરા ગામોમાં મકાન ધરાશાયી થવાથી સ્થળ પર બાળકીઓના મૃત્યુ થયેલ છે અને કેટલાકને નાની મોટી ઈજાઓ પણ થયેલ છે। તેને લઈને અનિલ ગરાસિયા દ્વારા માંગ કરવામાં આવી હતી કે પરિવારોને મૃતક દીઠ 10 લાખ રૂપિયાનું વળતર તેમજ ઈજાગ્રસ્તોને 5 લાખ સુધીનું વળતર મળે। તેમજ ઝાલોદ તાલુકામાં ધોધમાર પડેલ વરસાદમાં ખેડૂતોને ખેતી તેમજ મકાન નુકસાનથી થયેલ છે, તેનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને તેમને યોગ્ય વળતર મળે તેવી માંગ કરવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।